ગાંધીનગરના દહેગામની ઘટના જે ખેડૂત પરિવાર આપ જોઈ રહ્યા છો એની અંદર દહેગામના બકાજી ઠાકોર નામના ખેડૂત સાથે ભૂમાફિયાઓએ છેતરપિંડી કરી, જેના 2 બાળકો તેમજ એના ધર્મપત્નીની હાલત ખૂબ ગંભીર હોય અને બકાજી ઠાકોરને ફોલાવી અને એને 2 વીઘા જમીન વેચાણ માટે કાઢેલી, પરંતુ આ ભૂમાફિયાઓ એને છેતરી અને 14 વીઘાનો દસ્તાવેજ કરી લીધેલો, જેના ન્યાય માટે આજે સમસ્ત કોળી ઠાકોર એકતા સમિતિ ગુજરાતના માધ્યમથી દહેગામ મુકામે બકાજી ઠાકોરના નિવાસસ્થાને પહોંચ્યા. તેમના ધર્મપત્ની છે, આપણે એની સાથે જ વાત કરી કે ખરેખર ઘટના શું બની. હું સંગીતા ઠાકોર બોલું છું. મારા પતિએ આત્મહત્યા કરી છે. એમને જોડે 2 વીઘા એમને અમે જમીન વેચી હતી. એમને ચીટરબાજી કરી સામેવાળાએ, એના કારણે એમને આપઘાત કર્યો છે કેનાલમાં. એમના ખીચામાંથી સુસાઇડ નોટ મળી હતી. હા. અને આની અંદર કેટલા જણા હતા આ છેતરપિંડી કરવામાં? 4 જણા. અચ્છા, એના નામ આવડે છે તમને? એમના નામ બોલો ને, લે આવો. મયંકના મહેશભાઈ, પછી અચ્છા, પછી હવે ન્યાય માટે શું કરો? ન્યાય માટે શું કરશો તમે? ન્યાય માટે બસ મારે ન્યાય જોઈએ. મારા પતિએ આત્મહત્યા કરી છે એટલે મારે તો ન્યાય તો જોશે જ, કારણ કે મારા બાલ બચ્ચાનું શું થાય? મારા નાના બાલ બચ્ચા છે.